જો મિત્રો ખાલી હે ને એક આપણે તલાવ છે ને એનું હે ને ઓગન તમને દેખાડો બરોબર, એટલે ખબર પડે. પાણી આવે ને આખું ઓલી પાયરી હોય ને આપણે કુંડી બનાવી હોય ને કુંડી એને ફગાવી ને આમ આઘું મૂકી દીધું, એટલે આમ છમાં હો અત્યારે નહીં, વરસાદ થયો હોય ને ઓગન હોય ને તલાવ ત્યારે પાયરી દેખાય. તો આ ઓગન તૂટી ગયેલું હે, દેખાય ને આ ઓગન. અંદર તલાવ હે અને આ રે ને પાયરી છે, આ કુંડીની પાયરી હે, આ કુંડીની પાયરી છે. આ પારીએ છે ને તેમ જો જાય ફગે નહીં દેખાય. ઠેર આય વહી ગયો છે તે કેમ ઉપાડ્યું પાછું પાણાનું છે. આખી પાયરી ઠેર અહીંયા નાખી દીધી, ઠેર આય છે ને આને ઘરે આમ સડામાં વહી ગયું. કેટલું પાણીએ પ્રેશર કર્યું. હા ભાઈ માણાને કેવા રહેવા દે પાણી. હા તમે ગણો છો આવું આ કેટલી છે વજન વાળું. આ તમે તો ઓલા ગણેશ 10 ફૂટ શેટું નાખી દીધું, પાણી ઉપર આવી ગયું છે. એને કે જરાક સડા પીડ્યો ને સડાવી હોત ને કેનો સડાવી આમ ચોમાસાના મોટા તલાવ તૂટે ત્યારે રાનગઢ ફગાઈ નાખે પારી. આમ સિમેન્ટ હારી બનાવવાની ને એટલે સિમેન્ટ હારી નહીં બનાવતા હોય ને કે પછી આ કોન્ટ્રાક્ટ રાખતા એવડે પૂરી નાખતા નહીં હોય હે, આ પૂરી નાખતા નહીં હોય કે સિમેન્ટ હારી નહીં બનાવતા. મને જેમ હે ને બે મિક્સમાં હોય છે, સિમેન્ટ ખરાબ આવતી છે અને નાખવા વાળા હે ને એ અડધું કરી નાખતા, બે ભાગવું કરે ને એટલે હાલ્યા રાખે. અને આ નાખે ને ઓલું આમાં ઓગણીને કેટલું પાણી જાય, થોડુંક બોલો તો આ પાયરી ફગે નહીં એને કે ગટરાઈ ને